ટ્રમ્પનો ફોન આ યુદ્ધના માહોલમાં. હા બોલો બોલો સાહેબ. આવા યુદ્ધના માહોલમાં તમારો દેશ લડે છે એવા સમય યાદ કર્યો મને. હા ભેગું નથી થતું એમ હોય કઈ યાર. હવે તમે તો અત્યારે વિશ્વ શક્તિ કહેવાય ને ભાઈ. તમે તો વિટો પાવર વાળો દેશ. પૈસા કેટલા તમારે સંગઠન એવડું નાટો નું. નાટો વાળા એ કઈ પાસે નથી ઉભવા તૈયાર. ભાઈ મને ફોન કરવાનું કઈક તો કારણ હશે જ. તમે અટાણે યાદ કર્યો કે જબ કેવાય એમ તમે. જાણવા હોય કેમ આ હું થયું આ તે હવે હું કરું એમ. હવે એમાં જાણવા જેવું ક્યાં કઈ છે દેલાભાઈ? આપને બધાને ખબર જ છે ને. હા એ તમને ખબર જ છે ને આ થયું હું. ઈ તો નથી ખબર. ઓલા નેતન્યાહુ ને ટેકો કરીને ધીમે ધીમે તમે લડતા હતા બરોબર. ઈરાન ઈરે ધીમે ધીમે અમુક અમુક વસ્તુ ઉપર હુમલો કરતા હતા બરોબર બરોબર. હા તે બરાબર જ છે. આ કઈ લાંબી મગજમારી કરવા જેવું નતું જ. પણ હવે કેમ થયું હવે ખબર નહીં કેમ થયું હોય. મોદી સાહેબ ગયા ઇઝરાયલ ને પછી આ થયું એમ કેવાનું થાય તમારું. એમ નહીં પણ તમે તો એમ કેતા હતા ને કે ભાઈ મેં ફલાણા જગ્યાએ યુદ્ધ હાલતું તું બંધ કરાવ્યું, ફલાણી જગ્યાએ બંધ કરાવ્યું. 7 જગ્યાએ બંધ કરાવ્યું ને. બરોબર છે. તમે 7 જગ્યાએ યુદ્ધ બંધ કરાવ્યું એમ કેતા હતા ને. એટલે જ આ મગજમારી થઈ. હા એટલે અમે હું કામે કઈ મોદી સાહેબે કરાવ્યું એમ. ના ના તમે તો તાકાતવર કેવાય યાર. ગમે ત્યાં બંધ કરાવી શકતા હોય તો તમારું બંધ કરતા તમારે વાર શું લાગે? કરાવી નાખાય ને બંધ એમ. તમારે ભેગું ના થતું. મોદી ને કેવું છે એમ બંધ કરાવવામાં વચ્ચે પડે એમ. પણ તો એમાં એવું છે હવે અહીંયા તમે ફાકા માર્યા રાખો ને હાલતા માઇક હાથમાં આવી જાય એટલે ભાઈ મેં યુદ્ધ બંધ કરાવ્યું હતું ભારત પાકિસ્તાન નું. એટલે ઈ વસ્તુ શું છે નડતી હોય ને ભાઈ. એમ તમે કઈ કરાવ્યું ન હોય ને ખોટે ખોટો દ લેવા અહીંયા અમારે અહીંયા બદનામ કરો ખોટા ભારત ને. હા હવે તમે તાકાતવર જ હોય તો કરી લ્યો ને બસ. મૂડી નડ્યું સમજા તમે. આમાં શું હોય કોક ની આપડે હળિયું કરતા હોય કે નહીં પછી ટાણે કોક હળી કરી ગયો ને તો આવું થાય. હવે અત્યારે કેવું ફિલિંગ આવે તમને? એમ થાય કે મોદી ને કેવું કેમ થાય ને એવું. હારે સંબંધ રખાય કોક કામ લાગે. હવે ઈ તો થાય બંધ. કઈ સમજી લ્યો મોદી સાહેબ એવા કોઈ દુનિયાનું પતન થાય એવા વિચાર વાળા માણસ નથી. પણ આ તો તમને શું છે થોડાક ઢીલા તો પાડવા પડે ને. નગર પછી તમે હાલતા માઇક લઈને બેસી જાવ. આ અમે બંધ કરાવ્યું યુદ્ધ ને, આ અમે બંધ કરાવ્યું યુદ્ધ ને. બસ એમ એમ ઈ જ છે હવે. કાંઈ વાંધો નહીં. હવે ઈ બધું થઈ જાય ઠેકાણે. પણ તમે થોડીક સારી દાનત રાખજો. આ બધા બમ મારો પહેરે ને માણસોને મારે કાંઈ ઉધાર નથી થવાનો. વિશ્વમાં શાંતિ રહે એવું કરો. આ બધા ભોકે ચડી ગયા. જો અમારે કાંઈ ફરક નથી પડતો. અમારે પેટ્રોલ ના ભાવ નથી વેચતા. ફેરવાઈ ગયા ને ભૂંગળીમાં અટાણ લગી તમે બીજા બાજતા નથી યાર. વેચતા ને. હવે આ કેવું થયું ને ન કરે એવું કોઈ. પછી તમે એમ કહો આ મોદી એ કરાવ્યું તો એ તો ભાઈ આપણે કોક ને ત્યાં હળગાવતો હોય તો થાય આપડી એ એવું. કોણ ચાડો કરી ગયું થોડું અમે ચોખ્ખો જ કરીએ એમ. તમે સમજી તો બહુ જાવ પણ શું છે પાછા ભૂલી જાવ છો. સમજા થોડોક ટાઈમ થાય ને એટલે તમે વિટો પાવર ની તમને શું છે ગરમી ચડી જાય. બસ ઈ તકલીફ છે. ઈ તકલીફ ન પડે ને તો વાંધો નથી આવે. એમ બધું હાઈલે રાખે એમ છે. પણ હવે આમાં ભેગો ડોલર ને પડશે એવું વળશે. લાંબુ હલશે ને તો બીજાને કોઈને નહીં વળે.
હા સમજો તો છો જ તમે. અને તમને અત્યારે તકલીફ ઈ જ છે કે ચાડો કરતા કરાઈ ગયો પણ હવે આ ભેરું નથી થતું. હા તે હારું લ્યો, એમાં કાંઈ મગજમાં ઉતરે મારી વાત તો ધ્યાન દેજો. આ બધું બંધ કરો, કારણ વગરના ચાળા કરવાનું. હું હા તે ભલે ભલે યાદી આપજો બધાને. હા બધી છોકરાઓને ને બધાને કહેજો. હા ભલે ભલે હો. એ હા